દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો બોલ ભાઈ હું આઈડિયા લાવ્યો છો? આઈડિયા તો લાવ્યો છું, તું હેડ ને જો ને પેલા બે કેવા કૂદી જાય ટેટા પડી એટલે આઈડિયા કોમ કરશે કે નહીં કરે? 100% કામ કરી જશે આઈડિયા. 100% કયો 100%? જો ખાલી વમ રૂમાલ છે આ તો. ઓમો છે એ દવા મિલાયેલી છે. લે આ આમ કઈ લાવ કે ટ્રાય કરું તમારું પર. એટલે આપણે ટ્રાય નહીં કરવાનો, પેલો ટ્રાય કરવાનો છે. તું હેડ ને જોઈએ છીએ તમારા આઈડિયા જેવું કામ કરે છે. પેલા તલી રાખજે, હું ઘાલ દઉં. હજુ ઉતારા કોરવા કરતા કોરવાનું કોણ શું હા ખાકા તો કરી હતા હંદી અરગ્યો એ મગલાલ એ તું આનો ઉપાય હેડવાન કર, ચાલ ન કર મગલાલ આ તો હળતું જ નહીં ને તમાર જો ટેકો થાય તો બરોબર છે ખોરભાઈ બરોબર. વાળી થઈ ગયા બે બે. કાળો વાળી તો કર્યા છી. હું કહું છું મને જલ્દી વાળી કરવાનું કરો, નકર ગોમ વાળા ભાડી જાય ને તો તળિયો તોડી નાખી. હું નહીં કહેતો વાળી તો કર્યા છી, પણ નાખી તો કાં એમ તો કહું છું તો ખંતારવાનું કરો. કાળો ભોળા કરવાનો વાળી કરવાનું કર ને. એક કામ કરશું કાયમનું દુઃખ કાઢ નાખશું. બોલો બોલ છે જલ્દી બોલ. પેલા કુવામ નાખી દેવું જૂનો પડે એમાં. કરા તું તો બધા જેવો શીખું. એટલે કાયમનું દુઃખ નીકળી જાય તો જોય બે પંદોતીઓ ગામમાં અહીં અને પોલીસ આવીને ખોરખ્યા તો ના હોત કોક વાળી કરજો હટજો જલ્દી. હું કીધું ની મત કર્યા જૂની વળી આ જોજો ખાઈ ખાઈ પાડા જેવા થાય ઉપરતા નહીં. ને ઉપાડ હડો. અરે ઉભો રહે ઘાટ પકડ. હા ગોડમ ને ગોડમ તો બહાર નીકળાતું નતું ઘરના. અઠવાડિયે બહાર નીકળીશું ઘરના. આ જોગા કોઈ ચકલું અરે આ બે જણા કને ઉપાડીને જોઈ છે. આ તો લાલ પાઘડી કાળું નહીં દેખાતું. કાળું હશે ને તો 100% કઈ ખોલભી હશે. એ કાળું ઉભા અમાર આબો કાળું કાળું સગન આવત પાછળ જલ્દી તો અલે ના આવો તો મો હંતા દેશું કાળું. ઓ તા જલ્દી હેડવાન કરજો ને કે પકડી પાડશી. કાળો જલ્દી પાછો એટલે પેલો હમણાં વય આવી ગયો ને તો પથારી પેવડી નાખી. વા પડે હા. કાળો બટન 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 નાખી દે. અને કે ફોન મેલી તું તો કે રોની ઠેલી ઉડાડતા તા હવારોનું. અરે સગન કાળો હું કા દોડી ને હા હું કા દોડતો તો. તમે બે જણા હતા મને ખબર તો પડી જતી એટલે હું હું કરી જતા હતા બે જણા. અલે કોઈ નતું, એ તો રૂની ઠેલી હતી. અલે અલે રૂ મેલ્યું છે કોઈ નહીં કાન હું જોવી હું આમ નમી નમી હું જોવી. રૂ નહીં હોય ખોલભાઈ ઉભા રહો. અલે રૂ એટલે કોઈ અમે તો કોઈ ચોરી કરીને કોઈ લાયા નહીં તે હંતાર દીધું છે. ના રૂ નતું. હાતું બોલો ખોલભાઈ. અલે પેલો છોકરો આવે છે ને તે રૂની ઠેલી મેલવા આયા હતા. ખોલભાઈ તમે એમનામ તો તાપ તાપ નહીં થયા. કોક તો વાત છે તમે મન કયો ખોલભાઈ હો. અલે રૂ મેનતા તાપ ના લાગે તા હું થાય. ઓહો આ રૂ તો હું રાત દારો વેણું છું મને કોઈ થતું નહીં ને. જો કે રેલા ઉતર્યા પણ આજની ગરમી તો તું જો. આ તડકો તો તું જોયા. અને બે જણા તમે દોતા હતા ને ખંતાર ખોલભાઈ વર કઈ યાર પણ નહીં રૂ હોય તો મને બતાવો કે તો હું લઈ લેવાનો હું. લેવા ઘેર આવી લેવા સગનલા આપણા ઘેરડો ચાપણ કરાવી. અલે બસાક મેલો ખોલભાઈ મારા પોણી પીવા જવું છે કુવા ઉપર. અલે પોણી મેકાય છે રહ્યું યાર. હો મે કીધું મારા પીવા જવું છે પોણી. ખોલભાઈ જાવ દો અરે તમારે કાવ જા એકમ ગોડા જા ગોડા જે તમત ના પાડું છું. ગોડાય હા ખોલભાઈ માની જાવ તમે જો. ના ના પકડી પકડી લઈ જઈએ. જોયું હા કાળું તમે સારું કર્યું ખરા ટાઈમે કીધું. નક તાપ તાપ થઈ ગયો તો હેડજો પેલો નોડી કરીએ પેલા. બધું પેલું થાય છે. અલે ભાઈ થઈ બે ફોન થઈ ગયો ને હું મારી છે આમ હાથો તો તાણી અડતો નતો. ઉપાડવાનું કરતો જલ્દી તો કેટલું આમ પેલું રહેવું પડે છે. ઓના ઉપાડો ન કર પેલો બુઢાડીઓ આવશે ને તો હા કાઢી નાખી આપણો. જોજે પાડા જેવા થઈ રહ્યા છે.
ભાઈ કોઈ ખાઈ ખાઈ પાડા જેવા છે અમાર ભાઈ પૂરા અલ્યા એ તો થોડો પોરો છે ને આ તો જો કે મોટો ધમ જેવો અને ઉપર કોઈ નહીં મારાય તો ઉપાડે છે એવી તો રીચર આમ પસાડું ઓઈડીમ જવાની બંધ વાને તો બહુ હેરાન કર્યા છે બંધી ચાલા બરોબર તો કૂટવો છે આ જો કહું આમ જો કે જેવા પડે છે પાછા જો કહું આમ યા જો આમ જો કહું આમ આ પાડા જેવો થઈ રહ્યો છે અલ્યા બઈસ લે હવે નહીં નાહી જાય આ તો તમે જોવા ખાલી કૂટું છું હમણાં પકડજો ખાલી તમે અરે મરી જાય છે ખાલી ખોટો બે બંધ થઈ ગયો છે આખો ક પેલી વખત પેલા શેતન ના બોન શેડા ના બોન લડ્યો તો અને જો કે પડે છે કોણ કર હમણાં પેલા બેવાન દિવાળી આવી હતી બરાબર છે કાળો ઓન તો વહેલી દિવાળી આવવા પાછી દિવાળી એ તો ગોડા કરે એટલે દિવાળી તો ગોડા કર્યા છે તાણ આપણે કર્યા છે અને ઓન તો ઓમ મોઢા બધી ના ના દે જો આ બંધુ છું એટલા જો નેતુય ના જવો કે ઊંચુય ના જવો અને જો વધારે હલવા જાય ને તો તરત ટૂંપો ઓમરક બંધવા દેતો નહીં હમુરદું કોણ ભાઈ જો ખાલી વનો જો એમ નહીં જો ખાલી નાથ ના કુપલા બરધ્યાન નાખીને એવી તા એ ભાઈ હવે રવા દે ટુંપાલ દઉં કેતા હોય ટુંપાલ દઉં મારી વાત સાંભળ તું હવે ઓન તો બંધેલા રાત છે ના તો જે સરપંચ નાઈ કણ હારા થવું પડશે કે આપડે અઠવાડિયા સુધી પોણી કો તો ખાવાનું ચાલવું નહીં કાળો ઓયથી ને કવાંગ કર આ તો ભગત બે બનમાં છે ને એટલા નકા આપડા બેવાને ઊંચા કઈ કઈ પસાળ આ પાછા હુક લકડી ઓછા નહીં અરે પાછા એટલે બે બંધમાં મેં ઓછો માર્યો છે ને એક કામ કરીશું ના હોય તો બેવાને ઢૂચા મારી દઈશું વાત તો આછી કરી જો નકા આ પાછું સરપંચ નું ખેતર છે વાત તો આછી જો ઊંકા કરતા હાથમાં આવી જાય ને તો આપણે પકડાઈ જવું માર દે ઢૂચો માર ઈવોની ટોપી થી ઈવોને ડૂચા મારો માર અરે મારવા દો થોડો બે બોનનો લાભ ઉઠાય નહીં અને હવે ડાયરેક્ટ સરપંચ ના એકન જવું પડશે ખાવા આલવું નહીં ભાઈ બોલ કાળુ આપણે બંધીને તો હેડ્યા છીએ અને 2 કલાકે ફોન આવશે અને ગામમાં આવશે તો કરશું એટલે ગામમાં આવ્યા નહીં રાખવાના 1.5 કલાકે આવીને આપણે એકાદામાં ઊંઘાડી જવાની દવા પાછી એવું કરજો કોક નકર જો ગામમાં તો આવી ગયા ને તો આપણે જે પણ આપણે વાંચી ડાયરેક્ટ સરપંચ ના એકન જ જવું છે હેઠ દવા તમે ઊંઘાડવા કરજો 1.5 કલાકે દિવાળી આવી પણ હજી ગામનો કોઈ સરપંચ ના પાસે બંકો બેહવા વાળો નહીં 2025 ની દિવાળી તો શિખર કેવી છે એ જ ખબર પડતી નહીં તો રોજ ને રોજ સરપંચ હું એકન બેહી રહ્યો ગામમાં ઘોડા આવી ગયા હા તો કણ પાછા કોટા લે અલે આખું ગોમ કોડમ તો આ દિવાળી પત્તર ફળે છે દિવાળીની દિવાળીનું પત્તર ફાળો સરપંચ ઓય અમારી પત્તર ફાળી જઈશ એ સગનલાલ મોટું અંબાડીને વાત કરજે તારી નહીં પત્તર ફાડી નાખી મુએ વાતો કરી છી પછી પત્તર ની ફળે ધરા હું થયો આ અઠવાડિયાથી ચાલી રહ્યો અઠવાડિયાથી ઘોડા ગામમાં આયા એટલે હું કરું લે એમ નહીં સરપંચ નહીં તમે લે સરપંચ તે ઘોડો પકડવા જાઉં એમ નહીં પણ આ વાતનો કોઈ ઉકેલ કરવાનો કરો કે ચોકણ આયા ઘોડા આ તમારું કુવા ઉપર સગનલાલ તમે બાળે ગોડા કોણ મુએ તો નહીં પાડ્યા તો પછી તાણ હું કરવા ગોડા કરી નાખું ગોમ ગોડાયું કરી છી તું પણ સરપંચ આ જેને ભાડે ને આ ખોડિયા ઓને એના એક જ મળ્યા હતા આગવાય ને તું એ તો ગોડો પાડ્યો નહીં ના મેં તો નહીં ભાડ્યા ને તે સારું છે નહીં બાબુ ને પાડ્યો ના પાડ્યો છે નહીં ભાડે કોઈને પાડ્યો છે ગોડો પણ સરપંચ હકા ના ભાડ્યા પણ ગામમાં તો આયા છીએ મન લાગે આ દિવાળી રહે ને માથા પર થઈને જતી રહે અલ્યા દિવાળી ધમ તોકાર કરો તો ગોડો એ નહીં આવ્યો કે ગોમમાં ગોડી એ નહીં આવી હેડવાન કરજે તું હેડવાન કરજે સરપંચ હેડું તો શું પણ મારી વાત ઉભળી લે આ છેલ્લી વખત કહું છું આ ગામમાં ગોડા આવે ને તે કોઈક વાતનો ઉકેલ કરજો જુઓ સારું હેડવાન કર ભાઈ હેડવાન કર હાલ તો જાઉં છું પણ સરપંચ ખતરનાક બીક લાગે એ સરપંચ આ તમે પહેલી કહેતા હતા કે પ્રૂફ લાવો આ 15 પેલા ખોલ્યો નતો એ ખોડિયાની ચોકણ વાત કરી છી લે તું ચોકણ ખોલ્યો આવ્યો છે
નહીં આ ગોળીઓ રે તું હેડવાય કરીને વધારાની મગજમારી કરાય વગર આ મારું બેટું હું ચાલે ખબર પડતી નહીં કશું ચાલતું નહીં. તારા ઘેર ચાલે છે દિવાળી. હેડવાય કરજે. મને લાગે હું ગોડો થઈ ગયો મોનામાં આવાનું તો ઘેર જવા દે એવું વિચાર છે સગન? કશું નહીં બેહો તમે ત્યાં. હેડવાય કર. ઘરમાં અળાઈસ પહેરી જા. 12 મહિને દિવાળી આવી. છોકરોને ભળાચ્યો લીયે, ભળાચ્યો તે ફોડે જોય. ઓ સરપંચ કેવું ચાલે છે દિવાળીઓ? આ તો ઘણા દાડે સરપંચની મુલાકાત લીધી. ચાલે છે તમારે ચાલે, મારે ચાલે છે. ગોડા આઈ લે. કોને કીધું તમને? આપણી મોટર ઉપર સંભળાય છે. ભાઈ તો નહીં જાગ કશું ભાડે નહીં હોય તો પૂછે છે તું પૂછજો. કોને કીધું તમને? સગન્યો આઈને કહીયો. એટલે આ સગન ને તો અમે બકાયા તો ખાલી તમારો ઝોંપા ખાતો તો એટલે ખોડિયા મોનો કે ના મોનો, તમે ગમે તે વાત છુપાવો છો, પણ જે હોય હાચું ભસી નાખ કે. એટલે એવું સાચું કહેવાનું, સાચું કી એટલે માનતા ને યારે. જે સાહેબ કીએ છીએ સર ખોડિયા પેલો સગન્યો આવે ને એ તમારું નામ લે, પેલો બાબુલો આવી જાય ને ટોયની તો તમારું બેવનું જ નામ આવે છે. એટલે સરપંચ તમે કહેવા શું માંગો છો? અલે કહેવા તો હું માગવાનું, જે હોય હાચું કહી દે કે પર. એટલે જે છે ને એ જ કીએ છીએ, નહીં કોઈ ગન્નું ઉમેરતા. એટલે તમારામાં ગોડા અમે લાયા. અલે ગોડા લા, હું એમ કીધું ગોડા લા, પણ પેલા હમણાં આવશે ને જે તમારા ઈમત કે જે ખોડિયાઓને ભાળ્યા હતા. એટલે જે દાડો ભરો ને એ દાડો જે કરવું એ કરી નાખજો. લેવડો કર ભાઈ. આવું અંગાત હું આમ ગામમાં આખા પરિવાર આવું. તો ખોડિયા સબૂત જે દાડા હાથમાં આવી ગયો ને એ દાડા ભૂકા કાઢી નાખ્યો એ પછી. દાડો તમે તાર મહી નાખજો. લ્યો ભાઈ જો ટોપ ફોડવે નહીં ફોડો, જો તમે તાર. નેટજો ખોલ ભાઈ. છોકરો પાછો લાલ રૂમાલ બોધીને આવી જાય છે, લાલ ઓછાળ. પણ તને ખબર નહીં સરપંચ ની હજી હાથમાં આવી ગયો ને તો અવળી ગોળી તેલ કાઢી નાખું, તને ખબર ના હોય તો કહી દઉં પાછો.